નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વડોદરા પોલીસની કાર્યવાહી। ડીજેમાં સાઉન્ડ લિમિટને લઈ કાર્યવાહી કરવામાં આવી। સાઉન્ડ લિમિટથી વધુ સાઉન્ડ વગાડતા ડીજેના દુકાનદાર અને સંચાલકો પર કાર્યવાહી। રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી। વિવિધ દુકાનોમાં સર્ચ કરવામાં આવ્યું। રાવપુરા અને નવાપુરામાં મારુતિ ઇલેક્ટ્રોનિક, પ્રસિદ્ધ ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સમાં તપાસ કરવામાં આવી। 14 જેટલા પ્રેશર મીડ કબજે કરવામાં આવ્યા છે। એક પ્રેશર મીડની કિંમત અંદાજે 15,000। ગ્રાહકોને આકર્ષવા આ પ્રેશર મીડનો ઉપયોગ કરાતો હતો। વેચાણ કરતા માલિકોને બોલાવી હાલ પૂછપરછ ચાલુ છે। સરકારશ્રીને તેમજ માનનીય હાઈકોર્ટશ્રીના ધ્યાનમાં હતું કે અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસનમાં આનો ઉપયોગ કરતા હોય છે, જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે। ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે, સાઉન્ડ લિમિટ છે, એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે। ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે। બાળકોને પણ ઘણી અસર થતી હોય છે। સરકારશ્રીએ આને કારણે એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ સાઉન્ડ ડિવાઇસ છે એ ભાડેથી જ્યારે આ ડીજે કે કોઈ બી સાઉન્ડ સિસ્ટમ છે એ વેચવામાં જ્યારે ભાડેથી કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ અને એ જ રીતે જ્યારે આનું જે સપ્લાય કરે છે, વેચે છે, એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ। એક એવું સરકારનું નોટિફિકેશન છે। અમારા ધ્યાનમાં આવ્યું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ છે વેચવામાં આવેલા છે, જેથી કરીને અમારા જે સીપી સાહેબ છે, વડોદરા સીપી સાહેબ છે, એની સૂચનાથી અને અમારા જેસીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। 5 જેટલી શોપ છે એમાં ચેકિંગ કરવામાં, એમાં જેબી સાઉન્ડ, મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ, રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હદમાં છે, એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી, જેમાંથી આ 5માંથી 3 જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા, પ્રેશર બીડ મળ્યા આવેલા હતા। પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીટની જગ્યાએ આ લોકો 1, 2, 3, 4, 5, 6 બીટ લગાવતા હોય છે, જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે, એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે અને રાહદારી લોકો, આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે। અમે આ વિવિધ દુકાનોમાંથી 14 જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કેટલા લોકોની પૂછપરછ કરી છે અને કેમ લગાડતા લોકો, કેમ વધારે સાઉન્ડ માટે? મોટે ભાગે અત્યારે માર્કેટમાં જે ડીજે છે એ ડીજેની ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે, જેથી કરીને દરેકને એવું લાગે છે કે મારો જે સાઉન્ડ છે એ ખૂબ જ સારો છે અને મારું ડીજે છે ખૂબ જ વધારે અસરકારક રીતે કામ કરે છે અને પોતાને વધારે ફાયદો થાય એના માટે આ લોકો છે આ જે પ્રેશર મીડ છે એ લગાવવા માટે જે તે જગ્યાએ આપતા હોય છે અને એને કારણે પોતાનું જે સાઉન્ડ છે એ વધારે તીણો બનાવીને અને વધારે શાર્પ બનીને જે ગ્રાહકોને છે આકર્ષવા માટે આનો ઉપયોગ કરતા હોય છે। અત્યારે અમે જે 5 જેટલી દુકાનો છે એમાં તપાસ કરી હતી, એમાંથી 3 જેટલી જે શોપ છે એમાંથી જે આ પ્રેશર મીડ મળી આવ્યા હતા તો એને અમે કાયદેસર રીતે સીઝ કરેલ છે અને એના માલિકોને બોલાવી અને આની પૂછપરછ કરેલ છે। સર, આવનાર દિવસોમાં ઝુંબેશ જારી રહેશે, કારણ છે કે આ પ્રકારે જ્યારે વાર તહેવાર હોય ત્યારે આ પ્રકારના સિસ્ટમો વાગતા હોય છે। આપણે દુકાનમાંથી પકડાય છે પણ કોઈ જગ્યાએ વાગતું હોય તો ત્યાં કોઈ ચેકિંગનું
આમાં પણ જે જીપીસીબીની ગાઈડલાઈન છે આને કારણે વડોદરા સીપી સાહેબે એક જાહેરનામું ઓલરેડી બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ ડિવાઇસ છે, ધારો કોઈ પણ પ્રોસેસન કાઢવાનું એટલે કોઈ પણ જગ્યાએ આપણે ડીજે સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો ફરજિયાત જ કરી નાખ્યું છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ. જો એ સાઉન્ડ લિમિટર લાગેલા ન હોય તો એવી કોઈ પણ ડીજે સિસ્ટમ છે એ કોઈ પણ જે કાર્યક્રમ કરી રહ્યા છે તે લોકો એવી સિસ્ટમને ભાડે રાખી શકશે નહીં. ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં આવેલા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા પર જેલમાં 7 આરોપીઓના હુમલાની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાયેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ જેલને ડ્રગ્સ, રેપ, આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના 7 આરોપીઓએ બાનમાં લીધી હતી. બપોરે 3 વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક 7 અને 8માં રહેલા 7 આરોપીઓએ તેઓની કોઈ અદાવત કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર 1માં રહેલા નયન કાશ્યપ ઉર્ફે બોબડા પર હુમલો કર્યો હતો. જેલમાં હુમલાને લઈને અન્ય કેદીઓ સાથે જેલ તંત્રમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. બેરેક નંબર 1માં રહેલા અન્ય 2 હિન્દુ કેદીઓને નયન બોબડાએ માર મારતા અને 7 લઘુમતી કેદીઓથી બચાવ્યો હતો. બેરેકથી મારથી બચવા નયન દોડતો સબજેલના મુખ્ય ગેટ સુધી પહોંચી ગયો હતો. બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોર 7 કેદીઓ સહિત અન્ય કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિને થાળે પડાઈ હતી. હુમલાખોર 7 કેદીઓએ પોતાના પણ નાની મોટી જાતની ઈજાઓ પહોંચાડી સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. ભરૂચ પાંચબત્તી નજીક ખુલ્લી ગટરમાં કાર ખાબકી તો પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ. ભરૂચ પાલિકાની બેદરકારીના કારણે પ્રજા મુશ્કેલી વેઠવી પડે છે. ગટરનું સમારકામ કરી કાદવ કીચડ રોડ ઉપર જ રહેવા દેતા સ્પીડમાં આવેલા કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો. ક્રેનની મદદ વડે કારને ગટરમાંથી બહાર કાઢવામાં આવી. સદનસીબે કારમાં સવાર 2 લોકોનો આબાદ બચાવ. જેસીબીની મદદથી સિટી બસને બહાર કાઢવામાં આવી. કામ કરનાર એજન્સી સામે કડક વલણ અપનાવી કામ વહેલી તકે પૂર્ણ કરવા અને કાદવ કીચડ જાહેર માર્ગ ઉપરથી હટાવવાની લોક માંગ ઉઠી છે. લાંબા સમય સુધી ફસાઈ રહેલી સિટી બસને પાલિકાના જેસીબી મશીન વડે બહાર કાઢવામાં આવી. અધિકારીઓ, એન્જિનિયરો, સત્તાપક્ષના પદાધિકારી કોઈ પણ સ્થળ ઉપર હાજર રહી કામ ન કરાવતા માત્ર એજન્સીના લોકોની દેખરેખ હેઠળ કામ કરવામાં આવતા આજે ભરૂચની જનતાએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છાસવારે અગાઉ પણ એક મહિલા કાર સાથે ખાબકી હતી. આજરોજ વહેલી સવારે અન્ય એક કાર ચાલક ખાબક્યો હતો. ત્યારબાદ પાલિકા સંચાલિત સિટી બસ પણ ફસાઈ જતા બસમાં સવાર મુસાફરોને અહીંયા જ ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે આ તમામ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. હાલ હંમેશા ભાજપ શાસિત પાલિકા આગ લાગે ત્યારે કૂવો ખોદવા અને તરસ લાગે ત્યારે કૂવો ખોદવા તેનું કામ છે. છેલ્લા 30 વર્ષના શાસનમાં ભાજપનો વિકાસ છે. જ્યારે ભરૂચની જનતાને ખાસ ધ્યાન આપવું જોઈએ કે આવનારા લોકસભામાં આમને મત અપાય ખરા. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પાંચવતી વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને પાલિકા તંત્ર હલ કરી રહ્યું છે, પરંતુ જે એજન્સી કામ આપ્યું છે તે એજન્સી દ્વારા યોગ્ય કામ નહીં કરવામાં આવતા અગાઉ પણ એક મહિલા કાર સાથે આ ખુલ્લી ગટરમાં ખાબકી હતી અને પુનઃ આજે અન્ય એક કાર ચાલક આ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. જોકે સદનસીબે બંને બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ કારને નુકસાન થવા પામ્યું હતું. ત્યારે પાલિકા તંત્રએ એજન્સી સાથે કડક વલણ અપનાવી ખુલ્લી ગટરને વહેલી તકે બંધ કરવામાં આવે અને જાહેર માર્ગ ઉપર નાખવામાં આવેલા કાદવ કીચડને વહેલી તકે ઉઠાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી. મહેસાણા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રિઝવાના બુખારી સાહેબની કે જેઓ વટવા અમદાવાદના છે તેઓની ટ્રાન્સફર થવાથી કોર્ટમાં આપવામાં આવેલા ભાવભીની વિદાય એક મહિલા તરીકે કાબિલે તારીફ કામગીરી કરવામાં આવી છે.
છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા યોજાઈ હતી. ડભોઈના યશસ્વી ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ડભોઈ તાલુકાના તીર્થ ક્ષેત્ર ચાંદોદના દયારામ ચોક ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી, જેમાં તાલુકા જિલ્લા પંચાયત સીટના કાર્યકર્તાઓ, આગેવાનો અને અગ્રણી સહિત નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને 21 છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી વિજય અપાવવાના સંકલ્પ સાથે આયોજન ચર્ચા સાથે સૌને અબકી બાર 400 કે પારની નેમ સાથે કામે લાગી જઈ વિકાસ પુરુષ નરેન્દ્ર મોદી ને વડાપ્રધાન પદની હેટ્રિક હાંસલ કરાવવા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ હાકલ કરી હતી. તો છોટાઉદેપુર લોકસભા ઉમેદવાર જસુભાઈ રાઠવાએ 7 લાખ જેટલા મતોથી જીતને મેળવી અને તેમાંય ડભોઈ વિધાનસભા વિસ્તારમાંથી 1.25 લાખ જેટલું માર્જિન મળે તેવો આશાવાદ ધારાસભ્ય શૈલેષ મહેતાએ વ્યક્ત કરી તારીખ 7મી મેના રોજ વધુમાં વધુ એકતરફી મતદાન થાય તે માટે મોદી પરિવારના સભ્ય તરીકે ઘરે ઘરે પહોંચી દરેકને મતદાન મથક સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવવાનું જણાવ્યું હતું. મોદી પરિવાર સભા પ્રસંગે છોટાઉદેપુર લોકસભાના પ્રભારી શશિકાંત પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર વિજય બ્રહ્મભટ્ટ, જિલ્લા ઉપપ્રમુખ કર્ણરાજસિંહ, જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેન રેવાબેન વસાવા, તાલુકા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન માછી, સરપંચ દીપ્તિબેન સોની સહિતના અગ્રણી અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. कम से कम 1,25,000 ના માર્જિનથી જીતાડવા છે ચાંદોદમાં આ બધા ભેગા થઈ ગયા તો કોઈ છે ને એવું ભાઈ, કોઈ વાંધો હવે એવું ભાઈ તમારી જોડે છે એટલે ગામમાંથી જે કઈ મતદાન થાય એ બધું એક તરફી થાય અને કોઈ આ ગરમીમાં ઘરમાં સૂતું ના કે ભાઈ ગરમી લાગે છે ના જવાય. એક દિવસ મોદી પરિવારના સભ્ય તરીકે આપણે લોકોને ત્યાં જઈને જે મતદાન ના કરે છે એને ઘેરથી ઉઠાડીને તબિયત ખરાબ હોય તો રિક્ષામાં, ગાડીમાં ગમે તેમ બેસાડીને વોટિંગ કરાવવાનું 7 લાખ મતે જીતવી જોઈએ અને 7 લાખે જીતાડી હોય તો આપણા ભાગે 1 લાખ આવે. પણ કદાચ કોઈ કારણ કાચું પડે એટલે હું એવું કહું છું કે 1.25 લાખ આપણે પહેલેથી ₹1.25 શું કામ કરીએ છીએ, ₹1.25 ચાંદો કરતા અને આજે પછી 1,25,000 મત જીતાડાય કે ના જીતાડાય, શું કામનો ચાંદો કરશું ને આ વિચાર કરી તો કેટલા જાણ સભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ડભોઈ વિધાનસભામાં આવતી ચાણોદ જિલ્લા પંચાયતની તમામ તાલુકા પંચાયતો પર મોદી પરિવારની ગ્રુપ મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. એના ભાગરૂપ અત્યારે ચાણોદ ખાતે પણ મિટિંગ કરવામાં આવી. મોટી સંખ્યામાં મોદી પરિવારના સમર્થકો અહીંયા ઉપસ્થિત રહ્યા. 7મી તારીખે મતદાન છે, 4થી જૂને પરિણામ આવવાનું છે. આ વખતનું પરિણામ એ ભારત વર્ષના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનું છે. મોદી સાહેબ સતત ત્રીજી વાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને એમનો જે ટાર્ગેટ છે કે એનડીએની 400 ઉપરાંત સીટો આવે, એમાં છોટાઉદેપુર લોકસભાના જસુભાઈ રાઠવાને પણ અમારે જે અમારા પ્રદેશ અધ્યક્ષનું સૂચન છે કે 5 લાખ કરતાં વધુ મતે જીતાડવાનું, એમાં ઉમેરો કરીને અમે 7 લાખ મતે છોટાઉદેપુર લોકસભા જીતે એના પ્રયત્નમાં લાગેલા છીએ. આજે 4 તાલુકા પંચાયતોમાં ગ્રુપ મિટિંગ કરવામાં આવી છે. લોકોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે. સામે વિપક્ષમાંથી કોણ ઉમેદવાર છે લોકોને ખબર નથી. વિપક્ષ ચૂંટણી લડે છે કે નહીં એ કોઈને ખબર નથી. ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબ અને મોદી પરિવાર, આના સિવાય આ વિસ્તારમાં ખાસ કરીને ડભોઈ વિધાનસભામાં કોઈને કોઈ રસ નથી અને કોઈ દેખાતું પણ નથી. ત્યારે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મતદાન થશે અને મોદી પરિવારની જે જવાબદારી છે કે પરિવારના સભ્ય તરીકે મતદાન કરાવવું અને ભારતીય જનતા પક્ષની તરફેણમાં મોદી સાહેબને તરફેણમાં કરાવવું,
એના માટે આ ગ્રુપ મિટિંગોમાં ચર્ચા કરવામાં આવે છે. રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજમાં દિવસે ને દિવસે વધતો રોષ. ડભોઈ તાલુકાના અનેક ગામોમાં ક્ષત્રિયોએ ભાજપા પ્રવેશબંધીના લગાવ્યા છે બેનર. ક્ષત્રિય સમાજની વસ્તી ધરાવતા ડભોઈ તાલુકાના 15 જેટલા ગામોમાં ક્ષત્રિયો નોંધાવી ચૂક્યા છે વિરોધ. જ્યારે ડભોઈ તાલુકામાં વધુ 3 ગામના રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોમાં જોવા મળ્યો ભારોભાર રોષ. તાલુકાના જૂના માંડવા ખાતે રેલી યોજી રૂપાલાની ટિકિટ કાપોના નારા સાથે પૂતળા દહન કરી ભાજપ આ પ્રવેશબંધીના બોર્ડ લગાવ્યા. તો નાગડોલ અને છત્રાલ ગામમાં પણ રેલી યોજી સૂત્રોચ્ચાર સાથે ભાજપ પ્રવેશબંધીના બેનર લાગ્યા હતા. ધારાસભ્યના પ્રવાસ દરમિયાન અકસ્માતમાં ઘાયલ વ્યક્તિની ધારાસભ્યએ કરી સારવાર. તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડ કરી સારવાર. ધારાસભ્ય ભગવાન બારડ હતા સૂત્રાપાડા તાલુકાના ગામડાઓમાં પ્રવાસ દરમિયાન રસ્તામાં જોવા મળ્યો હતો બાઇક સવારનો અકસ્માત. ધારાસભ્ય રસ્તા પર તેમનો કારનો કાફલો રોકી ઇજાગ્રસ્ત બાઇક સવારની સારવાર કરી. ધારાસભ્ય પોતાની કારમાંથી મેડિકલ કિટ કાઢીને સારવાર કરી. ત્યારબાદ 108ને ફોન કરી તાત્કાલિક સારવાર અર્થે બાઇક સવારને ખસેડાયો હતો હોસ્પિટલ. પવિત્ર રમઝાન માસ દરમિયાન ઉપલેટાના 85 વર્ષીય વૃદ્ધ મહિલાએ રાખ્યા 30 રોજાઓ. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં એક મુસ્લિમ સમુદાયની 45 વર્ષની વૃદ્ધ મહિલાએ પવિત્ર રમઝાન માસ દરમિયાન 30 જેટલા રોજાઓ રાખી રમઝાન માસની ઉજવણી કરી ખુદાની ઇબાદત કરી છે. જુઓ આ વિશેષ અહેવાલ. રાજકોટના ઉપલેટા શહેરમાં રહેતા અને 85 વર્ષના મુસ્લિમ સમુદાયના વૃદ્ધ મહિલાએ મુસ્લિમ સમાજના પવિત્ર ગણાતા એવા રમઝાન માસ નિમિત્તે પોતાની 45 વર્ષની ઉંમરે 30 રોજા રાખીને રમઝાન માસની વિશેષ રૂપે ઉજવણી કરી છે. આ ઉજવણીને લઈને વૃદ્ધ મહિલાએ રાખેલા 30 રોજા સૌ કોઈ માટે પ્રેરણા સ્વરૂપ બાબત બની રહી હોવાનું સામે આવી રહ્યું છે. આ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજાઓ રાખે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ 45 વર્ષની વૃદ્ધ મહિલા 30 રોજા રાખે છે અને રમઝાન માસ દરમિયાન દુઆઓ કરી ખુદાની બંદગી કરે છે. પવિત્ર રમઝાન માસના રોજા પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે 29મા દિવસે જો ચાંદ દેખાઈ જાય તો આગળના 30મા દિવસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ જો 29મા દિવસે ચાંદ ન દેખાય તો પૂરા 30 દિવસ રોજાની ઉજવણી કરી 31મા દિવસે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવે છે. આ રીતે મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા એવા રમઝાન માસના મહત્વની આ વાત છે, જેમાં માત્ર મુસ્લિમ નહીં પણ અન્ય બિન મુસ્લિમ સમુદાયના લોકો પણ રમઝાન માસ દરમિયાન રોજા રાખી પોતાના ઈશ્વર અને ખુદાની આસ્થા શ્રદ્ધા સાથે પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે. પઠાણ ઉપલેટાના રહેવાસી. હું 2 વર્ષથી 30 રોજા રહું છું. કેટલા વર્ષથી તો રોજા રહું છું. ખુદા રસૂલની ઇબાદત કરું છું. અલ્લાહ રસૂલ સૌનું સારું કરે, હિન્દુ મુસલમાનનું સારું કરે. अस्सलामुअलैकुम. મારું નામ અસર વિક્રમ પઠાણ અને કેટલા વર્ષથી ઉપલેટામાં રહીએ છીએ. મારી મમ્મી છે એ કેટલા વર્ષોથી રોજા કરે પણ હમણાં ઘણા ટાઈમથી 30 રોજા પૂરા કરે છે અલ્લાહના રસૂલના કરમથી. એની ઉંમર છે 85 વર્ષ છે. આ ઉંમરે બી આવી ગરમીની મોસમમાં અને આવા ઉંમરની તાકાતથી પોતે અલ્લાહના કરમથી એટલા રોજા પૂરા કર્યા. 30 રોજા પૂરા કરે છે 2-3 વર્ષથી. અલ્લાહ એની દુઆ કરે, એના રોજા કબૂલ કરે, એ સૌ માટે દુઆ કબૂલ કરે અલ્લાહની. હું હનીફ કાદર કોડી, મુસ્લિમ અગ્રણી. મુસ્લિમોમાં ઇસ્લામ ધર્મમાં વર્ષના આ રમઝાનનો માસ ગણાય છે, જે માસમાં માણસો પહેલેથી ચાંદ દેખાય એટલે કે તરત જ તે દિવસથી રાતની તરાવી નમાજ દરેક મસ્જિદોમાં થાય છે. 20 રકાતની નમાજ હોય છે. નમાજ પઢી અને પછી રાત્રે લોકો કુરાન શરીફની તિલાવતો કરે છે અને શેરીના ટાઈમે પોતે જમી કરી અને 5-5:15 વખતે રોજો બંધ કરે છે અને સતત 14 કલાક સુધી કોઈ પણ જાતનો પાણી જમવાનો
કે થૂક પર ઉતારતા નથી અને 7:15 વાગે રોજો પૂર્ણ થાય છે અને ગોલા કે વિસલની અવાજ આવે એટલે માણસો રોજા છોડે છે. આ માસમાં જેટલા રોજા રાખીએ એટલા ઓછા છે, કારણ કે સામાન્ય દિવસોમાં તમે રોજા રાખો કે નમાજ પઢો કે જે કંઈ પણ તમે પુણ્યના કામ કરો એના કરતા રમજાનમાં જે કાર્યો કરો એને 70 ગણો સવાબ મળે છે. એટલે માણસો હોંશે બધા રોજા રાખતા હોય છે. એવું કોઈ એમાં ઉંમરનો કોઈ બાદ નથી. નાની ઉંમરથી લઈ અને વયોવૃદ્ધ માણસો બૈરાઓ પર આ રોજો રાખી શકે છે. આજે ઉપલેટામાં કુલસુમબેન ઇબ્રાહીમભાઈ પઠાણ છે, જે આપણા સુખનાથ શેરી પાસે રહીએ, સુખનાથ રોડ ઉપર રહીએ છે. તેઓની ઉંમર માશાઅલ્લાહ 85 વર્ષની ઉંમર છે, છતાં 30 પહેલા રોજાથી લઈને 30 રોજા રાખેલ છે. જે આટલા વર્ષોથી રોજાના નમાજ પડતી એટલે જ આપણે આની ઉંમર આટલા સુધી પહોંચી શકે છે. નહીં તો અત્યારેના જમાનામાં 60-65 વર્ષ તો ઘણા બધા થઈ જાય, છતાં પણ આવા પુણ્ય કર્યા હોય એટલે આનો આ લાભ મળે છે. ને આપણે પણ દુઆ કરીએ કે અલ્લાહ પાક હજી પણ એની ઉંમરમાં વધારો કરે અને રમજાનમાં પાછા રોજા રાખે. જેતપુરમાં ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. જેતપુર શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ઝૂલેલાલની પૂજા અર્ચના અને વિવિધ ભગવાનના ફ્લોટ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જેતપુરમાં ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. જેતપુર શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. ઝૂલેલાલની પૂજા અર્ચના અને વિવિધ ભગવાનના ફ્લોટ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાની શ્રી પીપળવા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી
પીપળવા પ્રાથમિક શાળા તારીખ 10/4/2024ના રોજ સાંજે સમય 4 થી 7 આનંદ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બાળકોની વિવિધ સર્જનાત્મક શક્તિઓને ઉજાગર કરતો કાર્યક્રમ એટલે આનંદ મેળો. આનંદ મેળામાં બાળકો દ્વારા કુલ 12 સ્ટોલ પર વિવિધ વાનગીઓ જેવી કે ચણા ચાટ, રજવાડી ભેળ, સાદી ભેળ, પાણીપુરી, બટાકા ભૂંગળા, દાબેલી, સમોસા, પકોડા, ભજીયા, વણેલા ગાંઠિયા, સાદું શરબત, મિલ્ક શરબત, કોર્ન આઈસ્ક્રીમ જેવી વિવિધ વાનગીઓ શાળાના બાળકોએ આદર્શ આયોજન દ્વારા ગ્રામજનોને અને વાલીઓને પીરસવામાં આવી હતી અને એક ઉત્તમ વ્યવસ્થાનું ઉદાહરણ શાળાના બાળકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં શાળાના બધા જ બાળકોએ કોઈને કોઈ વિભાગમાં ભાગ લીધો હતો. ઉપરાંત આ તકે આનંદ મેળામાં ગામના 700 જેટલા બાળકોના વાલીઓ અને ગ્રામજનોએ આનંદ મેળાનું નિર્દેશન કર્યું હતું અને વિવિધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ કાર્યક્રમમાં તાલાલા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિશેષ પીપળવા ગામના પ્રાઇવેટ કે સરકારી વિભાગના નોકરી કરતા કર્મચારી પણ ખાસ હાજર રહ્યા હતા. ઉપરાંત ગામના સરપંચશ્રી, તાલાળા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા મહામંત્રીશ્રી, ગ્રામ્ય પંચાયતના સભ્યશ્રી, SMCના અધ્યક્ષશ્રી તથા સભ્યશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગામના યુવાનોએ ખૂબ જ મહેનત અને મદદ કરી હતી તથા કાર્યક્રમને સફળ બનાવવા શ્રી પીપળાવ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ પરિવાર, શિક્ષક ભાઈઓ તથા બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ બામરોટિયા મનાલી કમલાભાઈ. આજરોજ અમારી શાળામાં આનંદ મેળાનો કાર્યક્રમ યોજાયેલો છે, જેમાં અમે ટોકન વિભાગમાં છીએ. અમારી શાળામાં જુદા જુદા 12 સ્ટોલ રાખેલા છે, જેવા કે સમોસા, દાબેલી, શરબત, આઈસ્ક્રીમ, કોન વગેરે. અમે અહીંયા ટોકન વિભાગમાં છીએ. અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે 10 રૂપિયાની એક ડીશ છે અને ગામ લોકો માટે જુદા જુદા ભાવ રાખેલા છે. વર્ધનભાઈ નંદાણી, આચાર્ય શ્રી પીપળવા પ્રાથમિક શાળા. આજે અમે અમારી શાળામાં એક આનંદ મેળાનું આયોજન કર્યું છે. આનંદ મેળો એટલે બાળકોની વિવિધ પ્રતિભાને ઉજાગર કરતો કાર્યક્રમ. આનંદ મેળામાં ટોટલ ખાણીપીણીના 12 સ્ટોલ છે. જેમ કે હું તમને એનો પરિચય આપું તો ચણા ચાટ છે, પાણીપુરી છે, રજવાડી ભેળ છે, સાદી ભેળ છે, બટાકા ભૂંગળા છે, દાબેલી છે, સમોસા, પકોડા, ભજીયા, વણેલા ગાંઠિયા, શરબત 2 પ્રકારના છે, લીંબુ શરબત છે, મિલ્ક શરબત છે, પાણીનું સાદું શરબત છે, આઈસ્ક્રીમ છે, કોન છે. આ તમામ વસ્તુ અમે શાળા તરફથી એક આયોજન કરેલું છે અને બાળકો પોતાની રીતે તમામ પ્રકારની વસ્તુ પોતાની રીતે મેનેજમેન્ટ કરીને ઉત્તમ વ્યવસ્થાનું આજે ઉદાહરણ પૂરું પાડવાનું છે. અને એમાંથી જે કંઈ પણ ફાયદો અને નફો થાય એ બાળકોના વિકાસ માટે અને બાળકોને જરૂરી શિક્ષણને લગતી વસ્તુ આપશું. શાળામાં ક્યાંય કોઈ વસ્તુની જરૂરિયાત હોય છે, બાળકોના શિક્ષણ માટે ઉપયોગી છે, એનો અમે ઉપયોગ કરવાના છે. અને આ આજરોજ આનંદ મેળાનું આયોજન કર્યું તો ગામ લોકો લગભગ 700 થી 800ની સંખ્યામાં બહેનો ભાઈઓની હાજરી છે. અને ગામ લોકોને પણ સરપંચશ્રી હાજર છે, અમારે ગામના જ વતી પ્રમુખભાઈ ચાંદરા સંઘના પ્રમુખ છે, એ પણ હાજર છે, બીજા ગામના આગેવાનો પણ હાજર છે, માતાઓ હાજર છે, બહેનો, સમગ્ર ગામ આજે એક ગામમાં અનેરો આનંદ હોય એવી રીતે શાળાના કાર્યને પોતાનું કાર્ય સમજી અને વિવિધ ગ્રામજનો, જ્યાં યુવાનો હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, સૌએ આજે આપ જોઈ શકો છો હાજરી આપી છે અને કાર્યક્રમ સફળ થયો છે. ખૂબ જ સફળતા અમને મળી છે અને બાળકો શું કહેશો? આજે તાળા તાલુકાના પીપળવા ગામ મુકામે પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરેલું છે અને બાળકોમાં અને વાલીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે. બાળકોમાં રહેલી વિવિધ શક્તિઓ જે છે, શક્તિઓને કેળવણીના ભાગરૂપે બહાર લેવાનું કાર્ય છે એ શિક્ષકો કરે છે અને એના અનુસંધાને આજે આપણે અહીંયા પીપળવા પ્રાથમિક શાળાના પટાંગણમાં વિવિધ 12 પ્રકારના સ્ટોલ, વિવિધ વાનગીઓ બનાવી અને બાળકોએ સ્ટોલ ખુલ્લા મૂક્યા છે અને ખૂબ ઉત્સાહ ગ્રામજનોનો પણ જોવા મળે. અને આ તકે વિવિધ જુદી જુદી શાળાઓમાંથી પણ શાળાના શિક્ષકો, આચાર્યશ્રીઓ પણ અહીંયા આ સ્ટોલની મુલાકાતે પણ આવેલા છે અને ખૂબ ગામ માટે અને શાળા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.